વડોદરાના તુલસીવાડી વિસ્તારના રહીશો અનેક વખત પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરીએ મોરચો લઈને આવ્યા હતા। આ દરમિયાન પાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખ્વાજાનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી। વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ ઓફિસર તેમજ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી હતી। તાજેતરમાં પાલિકાની કચેરી ખાતે આવીને માટલા પણ ફોડ્યા હતા અને પાણીના પોકારો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો। આ દરમિયાન પાલિકાના અધિકારીઓ દ્વારા આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાણી ખેંચી રહ્યા છે, જેના કારણે અન્ય વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। આજે ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તોવરની આગેવાનીમાં પાલિકા કર્મચારીઓનો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તુલસીવાડીમાં ત્રાટક્યો હતો અને તુલસીવાડી વિસ્તારમાં આવેલ ખ્વાજાનગર સહિત વિસ્તારના મકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં પાણી ખેંચવા માટે ગેરકાયદેસર લગાવવામાં આવેલી 59 ઇલેક્ટ્રિક મોટર કબજે કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કાર્યવાહીના પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી। લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। જો કે પાલિકાની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની ન હતી। તુલસીવાડી વિસ્તારમાં પાણી નહીં આવવાની ફરિયાદ જે મળેલી હતી, આસપાસના વિસ્તાર ખ્વાજા એપાર્ટમેન્ટ અને આજુબાજુના જે 5 એપાર્ટમેન્ટ છે તેમાં પાણી નહીં મળવાની રજૂઆત થયેલી હોય ત્યાં ડાયરેક્ટ મોટરથી પાણી ખેંચવાની ફરિયાદ મળેલ હતી। ત્યાં આધારે આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ 50 થી 60 જેટલી મોટરો જપ્ત કરવામાં આવેલ છે।